પકોડા ને એવું બધું, ઘૂઘરા સમોસા ને પકોડા ને એવું બધું. અડધો દી ખાણીપીણીનો ધંધો કરું બપોર પછી. અને મારે નાની એવી દુકાન. હે, પગાર કેટલો આપો? મારે પગાર સર અમારે ઉધરું હોય, કામ ઉપર કામ થાય એના ઉપર હોય. ક્યારેક 15,000 નું થઈ જાય, ક્યારેક 17,000 નું થઈ જાય, બાકી 15 સુધી તો થઈ જ જાય મિનિમમ. બીજું બહારનું કેટલી કમાણી? એમાં રોજ 100-150 રૂપિયા મળી રહે સર પકોડામાંથી ને એમાંથી. આ વિડીયો જુનાગઢના રાજેશભાઈ પરમારનો છે અને ખૂબ શેર કરો, એમને જીવનસાથી મળી જાય. અને ખાસ વાત એ કે આપણે શનિવારથી એ રાત્રે 8 વાગે યુટ્યુબમાં લાઈવ થવાના છે. તો જે લોકોએ મારી સાથે લાઈવમાં જોડાવવું હોય એ શનિવારે 8 વાગે રાત્રે આ યુટ્યુબ ખોલશે એટલે લાઈવ હું આવીશ, અને જેને જોડાવવું હોય એને હું લિંક મોકલીશ મારી વોટ્સએપમાં. એટલે એ લિંક ખોલશે તો મારી સાથે જોડાઈ જશે. અને આપણે લગ્ન વિષયક જ વાતો કરવાની છે. અત્યાર સુધી આપણે ઘણા બધાના વિડીયો મૂક્યા છે, તો એનો પ્રતિભાવ પણ લેવાનો છે. આમાં કાંઈ સુધારા વધારા કરવા હોય તો એની પણ વાત કરવાની છે. અને આપણે કેવી રીતે આમાં વિડીયો મૂકીએ તો આપણને વધારે સફળતા મળે. વળી ઘણા બધા લેડીઝ છે એના વિડીયો પણ આપણે ઘણા મેલ્યા છે, પણ હજુ પણ ઘણા બધા વિધવા બહેનો છે, કુંવારા છે, કે છૂટાછેડા વાળા હોય, ત્યકતા હોય ટૂંકમાં, તો એ લોકોના વધારે વિડીયો આવે તો એને જીવનસાથી મળી જાય. તો આવી બધી ઘણી બધી ચર્ચાઓ કરવાની છે. લગ્ન વિશે પણ ચર્ચા કરવાની છે. તો આવી બધી બાબતોની ચર્ચા માટે આપણે શનિવારે રાત્રે 8 વાગે લાઈવ થશું, તો આપ બધા જોડાજો. અને ખાસ કે અત્યારે અમુક ફ્રોડ કરવાવાળા લોકો જુદી જુદી રીતે ફ્રોડ કરે છે. એક ભાઈ એવો ફ્રોડ કરે છે કે આપણો વિડીયો મૂક્યો હોય પછી એમાંથી નંબર લઈ અને એમ કે તમને હું હાઈ ક્લાસ પાત્ર મોકલું છું, બતાવું છું તમને, તમે મને 3,000 મોકલી દો, 3500 મોકલી દો. તો આવા જે ફ્રોડ ફોન આવે એનું ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ વ્યક્તિ પેલા પૈસા માગે તો ક્યારેય મોકલવાના નહીં, ખાસ એ યાદ રાખજો. લોકો એ છેતરવાના નવા નવા રસ્તા અજમાવે છે અને પછી એ ગાળી ગ્લોચ બોલવા મળે છે. તો આવા અનુભવો થયેલા છે. એટલે ખાસ બધાને કહેવાનું કે કોઈ પણ વ્યક્તિને ક્યારેય પૈસા મોકલવા નહીં. અમારા નામે નહીં મોકલવા, કે સીધા નહીં મોકલવાના. પૈસા જે પહેલાથી માગે એને સમજી લેવાનું કે એ કંઈક ફ્રોડ કરતો હોય એવું લાગે છે. તો એક વ્યક્તિ એવો શરૂ થયો છે હવે ધીરે ધીરે. પેલો એક ગુજરાત સાઈડનો એક ભાભો હતો, એ તો બંધ થઈ ગયો છે ત્યારે, એને આપણે વારંવાર ખુલ્લો પડ્યો એટલે. પણ આ વ્યક્તિ એક એના ઓડિયો અમારી આગળ આવ્યા છે, એના નંબર પણ અમારી આગળ આવ્યા છે, પણ અત્યારે એને ખુલ્લો પાડવો નથી. જો વધારે ફ્રોડ કરશે તો એના નંબર પણ આપણે જાહેર કરશું, એના ઓડિયો પણ જાહેર કરીશું. તો આ ખાસ ધ્યાન રાખજો. અને આપણે શનિવારથી દરરોજ રાત્રે 8 વાગે લાઈવ થવાનું છે, તો એમાં ખાસ જોડાજો. અડધો કલાક લાઈવ આપણે વાતચીત બધી કરીશું. તો ખાસ આ વિડીયોને ખૂબ શેર કરો અને શનિવારે બિનચૂક આપણી સાથે બધા જોડાજો. હેલો, હા, નમસ્કાર સર. મેં યુટ્યુબમાંથી નંબર જોયો તમારો વિડીયો જોઈને. હા, બરાબર. ફોન કર્યો એટલે તમને કોઈ પાત્ર માટે કંઈ. હા હા, તો સમજાવો ને, શું ડિટેલ છે? તમે શું સમજ્યા છો? એમાં જોયા મેં વિડીયો હા હા, મેરેજ માટે. હા, બસ એ રીતનું જોઈશ. એટલે શું કરવાનું એમ? કાંઈ નહીં, આપણે વાતચીત કરવાની. એનો ઓડિયો બને, યુટ્યુબમાં આવી જાય. બરોબર. હમ. અચ્છા, તો મારે શું મોકલવું પડે તમને? કાંઈ નહીં, એક ફોટો. હા, મારો ફોટો. હમ. અને બીજું કંઈ? નહીં, મારી સાથે વાતચીત કરવાની. અચ્છા, હમ. તો તમને ક્યારે ફોટો મોકલી આપું?
તમારે કોના માટે છે મને વિગત તો આપવી પડશે ને? નહીં, મારા પોતા માટે જ સર. મારા એકવાર પહેલા મેરેજ થયા હતા હા હા બારની છોકરી સાથે. હા હા પછી ને બીમારી નીકળી ને પછી એનો કોઈ ઈલાજ થાય એમ નહોતો. હા હા પછી આપણે રાજી ખુશીથી છૂટું કોઈને એના મામાને જેની પાસેથી આપણે લાવ્યા હતા ને એમને સોંપી આવ્યા. એમ ક્યાંથી લાવ્યા? અમે વલસાડથી લઈ આવ્યા હતા સર. બરાબર. શું બીમારી હતી? એને લીવરની બીમારી હતી. અમે 5-6 મહિના ઘર સંસાર આવેલો અને છોકરી તો ડાઈને હોજી હતી. એમાંય કાંઈ ના નહીં, ખર્ચાળું કે એવી કાંઈ નહોતી અને સારી હતી. પણ પેટમાં પાણી ભરાતું અને લીવર નબળા હતા. પછી ડૉક્ટરે કીધું કે આ બીમારી ક્યારેય સારી થાય નહીં કે, અને નાની ઉંમરમાં આ બીમારી યોગ્ય ન કહેવાય. અને જે તે સમયે પણ આ સ્ત્રી પ્રેગ્નેન્ટ થશે કે માં બનશે ત્યારે બેયનું જોખમ એમ કે બા દીકરો બે ગુજરી જાય, એક્સપાયર થઈ જાય, અથવા તો કોઈ એક એક્સપાયર થઈ જાય ને કોઈ એક બચી જાય એવું પણ થાય. પછી આવું બધું અમને કીધું ને પછી અમે એના મામાને એને બધી વાત કરી તો એ કે વાંધો નહીં કે તમ તારે. પછી છોકરી કે તો એ કે મારે નથી રહેવું, ખોટું તમારી જિંદગી બગાડવી કે, અને મારી જિંદગી બગડી કે તો આપણે રાજી ખુશીથી છૂટું કરી નાખી કે હું એમને રહી કે. પછી આપણે રાજી ખુશીથી છૂટું કરી નાખ્યું. કેટલામાં લાવ્યા? હે, કેટલા પૈસા દીધા? એ લોકો 1.5 લાખ કહેતા હતા પણ આપણે છે ને ખેંચીને 1.20 પતાવ્યું હતું સર. હે, અને આવવા જવાનો ખર્ચો બધો અમે ભોગવ્યો હતો. વલસાડનો 2-3 ટકા થયા હતા જી. એ બધો તો આપણે અમારે ભોગવવાનું હોય છોકરાવાળાને જ આપણે. તો અમે એકવાર જોવા ગયા હતા ને પછી ગમી કાઢી ગયેલી. પછી એના મામાજી જેને ભેગી રહેતી ને છોકરીના મા બાપ નહોતા સર, સમજી ગયા કોઈ. એના મામા સાથે રહેતી એટલે એ લોકો એના મામાને 1.5 લાખ ને એવું કરતા હતા. મેં કીધું ભાઈ અમે ગરીબ માણસ છીએ એટલું બધું ના થાય. પછી માંડ ખેંચીને 1.20 સુધી પુગાડ્યું હતું. અને 1.20 સર કર્યું હતું આપણે. પૈસા પાછા આપ્યા કે? ના સર, પૈસા પાછા નહોતા આપ્યા. એ તો છોકરી તો રહેવા એ એમ કે મને ત્યાં ઓલા તમે ના પાડો છો ને કે એમ પૈસા પાછા નહોતા આપ્યા સર. ખાલી રાજી ખુશીથી છૂટું કરી નાખ્યું. છૂટું કરવા બરાબર કઈ દેવું નહોતું કોઈ. સમજી ગયા આપણે રાજી ખુશીથી પ્રેમથી ખુશીથી છૂટું કરી નાખ્યું ને એવી રીતે જેમ લઈ આવ્યા એવી રીતે એને સોંપી આવ્યા. કેટલા મહિના રહી? હે, કેટલા મહિના રોકાણી હતી? 6 મહિના રોકાણી હતી સર. અને એમ તમે 48,000 રૂપિયા સુધીની તમે દવા કરી સર કોરોનાની બીજી લહેરમાં. એવડી કોરોનાની મહામારી હતી ને તો એ આડાઅવળા ઊંચી ઉધારા બધું કરવીને દવા કરી કે ભાઈ આપણું ઘરનું પાત્ર છે સારું થઈ જાય તો સારું. પણ એવું કઈ નહોતું કે ભાઈ 2 મહિના કે 3 મહિના દવાનો કોર્સ કર્યા પછી સારું થઈ જાય, એનો કોઈ ઈલાજ જ નહોતો. અને દવા આજીવન ચાલુ રાખવાની, લાઈફ ટાઈમ. કે દવા એક દિવસ બંધ કરશો ને એટલે પાછું પેટમાં પાણી ભરાઈ જાય ને પેટ છે ને આપણું ગોરા આખું આંડા જેવું થઈ જતું, આમ ફૂલીને દડા જેવું. અને પછી એને ના પાડી સામેથી છોકરીએ કે ખોટી તમારી જિંદગી બગડે ને બેની જિંદગી બગડે કે રાજી ખુશીથી તમે મૂકી જાવ કે. આ તમારો વોટ્સએપ નંબર? હા સર, અમારો વોટ્સએપ નંબર છે. એક મિનિટ. અભિમાન ન કરજો, કારણ કે અંગ્રેજોને પોતાના છોકરાઓ પર ઘમંડ હતો. તો હવે એ ઘમંડનો તોડી નાખવા માટે આપણે ભારતના માણસો બોલો તો તમે. મારો નંબર 70484. હા, મારો વોટ્સએપ નંબર ને? હા. 70484. અત્યારે જે વાત કરો છો હા, એ જ નંબર વોટ્સએપ છે સર. હા, હાલો. 2 નંબર અલગ અલગ? નહીં, આ જેમાંથી વાત કરું એ વોટ્સએપ નંબર છે. બોલો તો નંબર. હા, ફોન આવ્યો એ 70484. 70484. હા, 52 552. નામ બોલો તમારું? રાજેશભાઈ મોહનભાઈ પરમાર. શું કામ તમારું? જુનાગઢ જિલ્લા પાસે સાપુર ગામ છે સર. જુનાગઢ થી 13 કિલોમીટર થાય. સાપુર સોરઠ આપણા વંથલી તાલુકાનું. બરાબર. કામ શું કરો છો? હું સર આ થાંભલા બનાવે ને જીબી ના, હા, એ ફેક્ટરીમાં છેલ્લા 20 વર્ષથી એક જ ઠેકાણે નોકરી કરું છું. હા. અને છૂટીને હું પ્રાઇવેટ ખાણીપીણીનો ધંધો મારો પોતાનો પર્સનલ કરું છું. હું ફાસ્ટ ફૂડનું કરું છું. પકોડા ને એવું બધું, ઘૂઘરા સમોસા ને પકોડા ને એવું બધું. અડધો દી ખાણીપીણીનો ધંધો કરું બપોર પછી. અને મારે ઘરે દુકાન. હે, પગાર કેટલો આપો? મારે પગાર સર અમારે ઉધરું હોય, કામ ઉપર કામ થાય એના ઉપર હોય. ક્યારેક 15,000 નું થઈ જાય, ક્યારેક 17,000 નું થઈ જાય, બાકી 15 સુધી તો થઈ જ જાય મિનિમમ. બીજું બહારનું કેટલી કમાણી? એમાં રોજ 100-150 રૂપિયા મળી રહે સર પકોડામાંથી એમાંથી. એટલે મહિને છે ને સર બધું કરતા હોય ને 20,000 રૂપિયાનો મહિનો પડી જાય.
છે કઈ જ્ઞાતિમાં છે? અને ઘરે ઘરે સર એક નાની દુકાન છે પ્રોવિઝન સ્ટોર જેવું. આ છોકરાનો ભાગ ને બાલાજી વેફર ને ગોપાલના પડીકા ને ચોકલેટ ને સાબુ પાવડર ને દૂધ ને એવું બધું એ મારા મમ્મી ચલાવે. ઘરે અમે મા દીકરો બે જ છીએ. અને મારા બે ભાઈ ઓમ છે મોટા, પણ એ બે 12 વેરાવળ છે. એ બે ના મેરેજ થઈ ગયેલા છે. કયા સમાજમાંથી? અમે સથવારા છીએ સર. સથવારા એટલે દલવાડી પટેલ. હા ઓળખી છે ને? ભલે કાંઈ વાંધો નહીં. ફોટો મોકલો. હા ભલે, તમારું આવ્યું છે આમાં ઓલા વોટ્સઅપમાં કંઈ? હા મોકલી દો. ભલે ચાલો ફોટો મોકલી દઈશું. હા